બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં સત્સંગ ચાલુ થયો એટલે અરુણ બાપુ બોલ્યા એમાં કે ભાઈ અપેક્ષા રહિત જીવન જીવવું એ મોટી વાત છે. એટલે એ અપેક્ષા ક્યારે ન હોય તો કે પાછળ મન ન હોય, મનથી અપેક્ષા હોય પડે. ખેલ બધો મનનો છે. તો મન મોહનમાં હોય તો પછી કાંઈ અપેક્ષાઓ રહેતી નથી. ઈચ્છા એની શક્તિ છે. ઈચ્છા કે માયા કે અપેક્ષા જે કઈ મોહનની છે. પણ ઈચ્છાનો માલિક જે છે તો પછી મળી જાય, પછી બીજી શું અપેક્ષા છે. પણ છતાંય એ અઘરું પડી જાય. અહીંથી ગોરધનભાઈ કહે કે અહીંથી નીકળ્યા એટલે તરત સંસાર ચાલુ થઈ જાય. બહાર નીકળ્યા એટલે કાઢી જ નાખવું પડે. નહીં તો આપણે બીજે દી આવી નકર ધોતું હતું આવું બીજે દી એટલે આવવાનું આવવાનું જ નથી. એ સાચી વાત છે. તો બીજે દી આવવાની પાછી ઈચ્છા થાય ને અહીંયા જો અહીંથી. પણ એ અપેક્ષાઓ રહિત રહેવું અઘરું પડી જાય. માણસ મંદિરે જાય ને તો એ કાંઈક ને કાંઈક માગણી લઈ જાય. આમ મારું ગોઠવો જાય, આમ ગોઠવો જાય, ઓલું ગોઠવે જાય, પેલું ગોઠવે જાય. પછી હું તને યાદ કરી છે એ આખી જિંદગી ગોઠવાઈ જાય. ભગવાને ગોઠવી જ નાખ્યું બધું. એવું જ એક વાક્ય મેં વાંચ્યું હતું કે માણસ બોલતા શીખવામાં એકાદ વર્ષમાં શીખી જાય. નાનું બાળક મોટું થાય એટલે તથા પપ્પા કરતું કરતું બોલતા શીખી જાય. તો પછી હું બોલવું ને હું ન બોલવું એ શીખવામાં આખી જિંદગી હોય જાય. એ નથી શીખે એકાદ. જો એટલું આવડી જાય ને તો એ બેડો પાર થઈ જાય. બોલીએ સદગુરુ મહારાજની જય. વાહ ભાઈ, આપણે ભાઈ અચ્છા.